સુરત શહેરના ભાટીના વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। નોકરી પર આવતી એક 15 વર્ષીય માસૂમ સગીરા પર 2 કારખાનેદારો દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઉધના પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને બંને નરાધમ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરત શહેરના ઔદ્યોગિક હબ ગણાતા ભાટેના વિસ્તારમાંથી એક કલંકિત ઘટના પ્રકાશમાં આવી છે। અહીં પેટીયું રળવા માટે નોકરી પર આવતી 15 વર્ષીય માસૂમ સગીરાને 2 હવસખોર કારખાનેદારોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી। માસૂમ કિશોરી સાથે શારીરિક અડપલા અને ત્યારબાદ બળાત્કાર જેવા જધન્ય ગુનો આચરવામાં આવતા સુરતવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાની વિગત મુજબ સગીરા જે કારખાનામાં નોકરી કરતી હતી ત્યાંના 2 માલિકોએ તેની મજબૂરીનો લાભ ઉઠાવ્યો હતો। માસૂમ દીકરી સાથે આચરેલા આ જધન્ય અપરાધની પરિવારને જાણ થતાં તેઓએ હિંમત દાખવીને ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા। ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો હરકતમાં આવ્યો હતો। આ ગંભીર મામલે ઉધના પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને છટકું ગોઠવીને બંને નરાધમ આરોપીઓને પરવેશ અને અરમાનને દબોચી લીધા હતા। પોલીસના હાથે ઝડપાયેલા બંને કારખાનેદારોને માનવતાની તમામ હદો વટાવી દીધી હતી, જેમને હવે કાયદાના શરણે લાવવામાં આવ્યા છે। હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। સગીરાને તબીબી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવી છે અને આ દુષ્કર્મમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે। સમાજ માટે ઘાતક સમાન આવા તત્વોને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ મક્કમ છે। શહેરના ઔદ્યોગિક એકમોમાં કામ કરતી મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા પર આ ઘટનાએ ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે। ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝડપી કાર્યવાહીથી લોકો સરાહના કરી રહ્યા છે, પરંતુ વાલીઓમાં પોતાની દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતા પણ વ્યાપી છે। પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ આવી હિંમત ન કરે। સુરતના સચિન વિસ્તારમાં રહેણાંક સોસાયટી વચ્ચે ધમધમતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે। લોકોના જીવ જોખમમાં મૂકીને ઘરગથ્થુ સિલિન્ડરમાંથી નાના બોટલોના ગેસ ભરવાનું કારસ્તાન ઝડપી પાડીને સચિન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસને ઘટના સ્થળેથી ગેસના સિલિન્ડરો અને રિફિલિંગ માટેના સાધનો મળી આવ્યા છે। સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર રિફિલિંગ કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। સચિન પોલીસે બાતમીના આધારે સચિનની સાયનાથ સોસાયટીમાં ત્રાટકીને આરોપી અમિત મહેન્દ્ર પ્રસાદ કનોજિયાને રંગે હાથે ઝડપી પડ્યા છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ઘરગથ્થુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરોમાંથી નાના સિલિન્ડરોમાં ગેસ ભરવાનું જોખમી કામ કરતો હતો। રહેણાંક વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર ચાલતી આ પ્રવૃત્તિને કારણે આસપાસના લોકોના જાનમાલ પર જોખમ ઉભું થયું હતું। પોલીસ દરોડા દરમિયાન ઘટના સ્થળેથી એચપી કંપનીના મોટા ગેસ સિલિન્ડર, નાના ગેસ સિલિન્ડર, ગેસ રિફિલિંગ કરવાનું મશીન અને અન્ય સાધન સામગ્રી મળી આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીના ઘરે 15 થી 20 ગેસ સિલિન્ડરનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। પોલીસે અંદાજે 10,550 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। સચિન પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 278 હેઠળ ગુનો નોંધીને આરોપી અમિત કનોજિયાની ધરપકડ કરી છે। ગેસ રિફિલિંગ જેવી સ્ફોટક પ્રવૃત્તિઓના રહેણાંક વિસ્તારોમાં કરવા બદલ પોલીસ હવે આ કેસમાં કડક હાથે તપાસ કરી રહી છે। શહેરમાં અનેક વિસ્તારોમાં આ પ્રકારે ગેરકાયદેસર રિફિલિંગનું મોટું નેટવર્ક ચાલતું હોવાની શક્યતાઓ વચ્ચે પોલીસની આ કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ મોટા ગેસ સિલિન્ડરનો ક્યાંથી મેળવતો હતો અને તેની સાથે આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે। સુરતના સરદાર માર્કેટ અને ફ્રૂટ માર્કેટમાં મજૂરોને નશાના રવાડે ચડાવતા ગાંજાના મોટા રેકેટનો પુના પોલીસે પર્દાફાશ કર્યો છે। આ કેસના મુખ્ય સૂત્રધારને પકડવા માટે પોલીસે છેક ઓરિસ્સાના ગાઢ જંગલોમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું હતું। વેશ પલટો કરીને જંગલમાં રેકી કર્યા બાદ પોલીસે માસ્ટરમાઇન્ડ ગાંજા માફિયાને દબોચી લીધો છે। સુરત શહેરના શ્રમજીવી વિસ્તારો અને ખાસ કરીને સરદાર માર્કેટ તેમજ ફ્રૂટ માર્કેટમાં મજૂરોને ગાંજાના નશાના રવાડે ચડાવતા નેટવર્ક સામે પુના પોલીસે મોટી સફળતા મેળવી છે। આ નેટવર્કનો છેડો છેક ઓરિસ્સાના જંગલો સુધી લંબાવેલો હતો। સુરતમાં ગાંજો સપ્લાય કરનાર આ રેકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસે ઓરિસ્સામાં ડેરા નાખ્યા હતા। પોલીસે ઓરિસ્સાના ગંજામ જિલ્લાના શેરાગઢના ગાઢ જંગલોમાં આ ઓપરેશન પાર પાડ્યું હતું। મુખ્ય આરોપી આલોક ઉર્ફ દેબાશિષ ગોડને ઝડપી પાડવા માટે પુના પોલીસની ટીમે વેશ પલટો કર્યો હતો। જંગલના વિસ્તારોમાં વેશ પલટો કરીને રેકી કર્યા બાદ પોલીસે માસ્ટરમાઇન્ડ ગાંજા માફિયાને તેના જ અડ્ડા પરથી ઝડપી પાડ્યો હતો। આરોપી આલોક ગોડ વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે કે તે અગાઉ કેરલામાં ગેરેજ ચલાવતો હતો, જોકે માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં જ તે મોટો ગાંજા માફિયા બની ગયો હતો। ગેરેજ ચલાવતા સામાન્ય યુવકમાંથી તે આટલો મોટો માફિયા કેવી રીતે બન્યો અને કોની મદદથી સુરતમાં ગાંજો સપ્લાય કરતો હતો તે દિશામાં હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે।
છે. પુણા પોલીસની આ કાર્યવાહીથી સુરતના ગાંજા વેપાર પર મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને માર્કેટ વિસ્તારમાં મજૂરો જે આ નશાના બંધાણી બની રહ્યા હતા તેમણે હવા દૂષણથી બચાવવા માટે પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આ નેટવર્કમાં ઓરિસ્સાથી સુરત સુધી અન્ય કોણ કોણ સામેલ છે તેની કડીઓ મેળવવા માટે પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. હાલમાં આરોપીને સુરત લાવવામાં આવ્યો છે અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. જંગલોમાં છુપાઈને રહેતા માફિયાઓને સુરત પોલીસે જે રીતે ઝડપી પાડ્યો છે તે ખાખીની સતર્કતા અને બાહોશીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઓપરેશન બાદ હવે સુરત પોલીસના રડાર પર અન્ય નશાના સોદાગરો પર આવી ગયા છે. સુરત શહેરમાં રોપ જમાવવા માટે ધારાસભ્યના નામે ખોટા બોર્ડ લગાવીને ફરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઉત્તરાયણ વિસ્તારમાં મર્સિડીઝ કારમાં ધારાસભ્યનું બોર્ડ લગાવીને દારૂ પીધેલી હાલતમાં ફરતા 2 વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોતાની વક બતાવવા માટે કાયદાનો ભંગ કરનારા આ શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની ઉત્તરાયણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક આલીશાન મર્સિડીઝ કારને અટકાવી હતી. આ કાર પર ધારાસભ્યનું એટલે કે MLA નું બોર્ડ લગાવેલું હતું. જો કે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે કારમાં સવાર શખ્સો કોઈ નેતા નહીં પરંતુ શહેરના જાણીતા વેપારીઓ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે પ્રફુલ્લ સંઘાણી અને આશિષ વેકરિયા નામના 2 શખ્સોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે બંને ઈસમો દારૂ પીધેલી હાલતમાં હતા. પકડાયેલા શખ્સોમાં એક પેવર બ્લોકનો વેપારી જ્યારે બીજો ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આરોપીની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે તેઓ માત્ર રોફ જમાવવા અને પોલીસ ચેકિંગથી બચવા માટે પોતાની કાર પર ધારાસભ્યનું બોર્ડ લગાવીને ફરતા હતા. મર્સિડીઝ જેવી લક્ઝરીઝ કાર અને તેના ઉપર ધારાસભ્યનું બોર્ડ હોય એટલે કોઈ અટકાવે નહીં તેવા ખોટા ઈરાદા સાથે તેઓ નશાની હાલતમાં રસ્તા પર નીકળ્યા હતા. ઉત્તરાયણ પોલીસે કાયદાના રક્ષક હોવાનો ડોળ કરતા આ બંને ભક્ષકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આ સાથે તેમની આલીશાન કાર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. શહેરમાં પોતાની વગ બતાવવા માટે સરકારી પદના નામે ખોટા પાટિયા લગાવતા તત્વો માટે આ એક કડક ચેતવણી સમાન કિસ્સો છે. હાલમાં પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીઓએ આ બોર્ડ ક્યાંથી બનાવડાવ્યું હતું અને અગાઉ આ બોર્ડનો ઉપયોગ કરીને અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કે કેમ. ઉત્તરાયણ પોલીસની આ સતર્કતાને કારણે નશામાં ધૂત વેપારીઓનો અસલી ચહેરો સામે આવ્યો છે. સુરત ઇકોસેલ પોલીસને આર્થિક ગુનાખોરી ડામવામાં વધુ એક મોટી સફળતા મળી છે. ટેક્સટાઇલ વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી આચનાર આંતરરાજ્ય ટોળકીના એક સાગરીતને પોલીસે તમિલનાડુથી ઝડપી પાડ્યો છે. આરોપીઓએ બોગસ પેઢી ઉભું કરીને 10.43 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની નિશાન બનાવીને કરોડોની ઠગાઈ આચરતી ટોળકીના મુખ્ય સાગરીત ગણેશન મુરલી ઉર્ફ થંગાવેલની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે ગત 9 માર્ચના રોજ સચિન પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જેની તપાસ બાદમાં ઇકોસેલને સોંપવામાં આવી હતી. આરોપીઓએ અત્યંત સાતી રીતે છેતરપિંડીનું આયોજન કર્યું હતું. ગણેશન અને તેના સાથીદારોએ આધાર કાર્ડમાં ચેડા કરી ખોટા એડ્રેસ બનાવી શિવમ ટ્રેડ્સ નામે એક બનાવટી પેઢી ઊભી કરી હતી. આ બોગસ પેઢીના નામે આરોપીઓએ GST નંબર પણ મેળવી લીધો હતો, જેથી કોઈને શંકા ન જાય. વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ પહેલા 2 કરોડ રૂપિયા જેટલું એડવાન્સ પેમેન્ટ કર્યું હતું. વિશ્વાસ સંપાદન કર્યા બાદ તેમને સુરતના ટેક્સટાઇલ વેપારીઓ પાસેથી 2.43 કરોડની જેકાર્ડ સાડીનો માલ મંગાવ્યો હતો. આટલું જ નહીં, કર્ણાટકના મેસૂર ખાતે પણ આ જ રીતે કરોડોનો માલ મંગાવી કુલ 10.43 કરોડની છેતરપિંડી આચરી હાથ અદ્ધર કરી દીધા હતા. આ મસમોટા કૌભાંડમાં કુલ 6 થી વધુ આરોપીઓ સામેલ છે. પકડાયેલ આરોપી ગણેશન મુરલી અગાઉ બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પણ ફરાર હોવાનું બહાર આવ્યું છે. સુરત ઇકોસેલે આરોપીને કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેથી આ ટોળકીના અન્ય સભ્યો અને ઠગાઈના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે તેની વિગતો મેળવી શકાય. સુરત પોલીસના જણાવ્યા મુજબ અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પણ ચક્કો ગતિમાન કરવામાં આવ્યા છે. વેપારીઓને પણ અજાણી પેઢીઓ સામે મોટા સોદા કરતા પહેલા સાવચેતી રાખવી અનિવાર્ય બની છે. ઇકોસેલની આ કાર્યવાહીથી ટેક્સટાઇલ બજારમાં ઠગાઈ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોપીની ધરપકડ તારીખ 9/3/2026ના રોજ ઇકોસેલ ખાતે FIR નોંધવામાં આવેલ. આ FIRની વિગત એવી છે કે ફરિયાદીશ્રીને તમિલનાડુના વ્યાપારીએ પોતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ કરી અને તમિલનાડુમાં પોતાનો બહુ જ મોટો વ્યાપાર છે એ રીતનો વિશ્વાસ આપી અને ફરિયાદી સાથે વાતચીત કરી અને ત્યાંથી કુલ 10 કરોડનો માલ પોતે આરોપીઓએ મંગાવી લીધેલો. ત્યારબાદ એમણે એડવાન્સ પેટે એના 2 કરોડના ચેક આપેલા હતા અને આ માલ મળી ગયા બાદ તમામ ચેક જે છે એ ચેક બાઉન્સ થઈ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીને જાણવા મળેલ કે એમની સાથે પણ આ એક વિશ્વાસઘાત થઈ ગયો છે. જે અનુસંધાને આપણે ફરિયાદીની ફરિયાદ લઈ અને તાત્કાલિક ટીમ તમિલનાડુ રાજ્યમાં રવાના કરી જે તે સમયે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી
ગણેશન ઉર્ફે મુરલીની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપી જે છે એ પોતે અન્ય આરોપીઓ સાથે એક મેનેજર તરીકે કામ કરી અને સમગ્ર વ્યવસાયનું પોતે સંચાલન કરતો હતો અને જે માલ આવે છે એ માલ કોને આપવાનો તેમજ કયા પૈસા કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા વગેરે તમામ બાબતની કાર્યવાહી હાલનો આરોપી કરતો હતો. આ આરોપીની ધરપકડ કરી છે અને હાલ આરોપી રિમાન્ડ ઉપર છે. સાહેબ, બોગસ પેઢી બનાવવા માટે કઈ રીતના આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું? આ પેઢી બનાવવા માટે ગણેશ જે મુરલી જે છે એણે રમેશ સાંગાદેવન કરીને એની સાથે જે એક કામ કરતો હતો એ વ્યક્તિને ગણેશ મુરલીએ પોતાના વતનમાં લઈ જઈ ત્યાંનો એક ભાડા કરાર બનાવડાવ્યો. ભાડા કરારના આધારે એ રમેશના આધાર કાર્ડમાં પોતે નામમાં અને એડ્રેસમાં ફેરફાર કરાવી અને એ આધાર કાર્ડના આધારે નવો જીએસટી રજિસ્ટ્રેશન કરાવી અને પેઢી ઊભી કરેલી હતી. સાહેબ, આ એક જ ગુનો છે કે અગાઉ કંઈ ગુના આ રીતના આચી છે? હાલના જે આરોપી છે એ લોકોના વિરુદ્ધમાં તમિલનાડુમાં પણ એક ગુનો નોંધાયેલો છે. સુરતના અડાજણ વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળતા નાગરિકોને નિશાન બનાવતા મોબાઈલ સ્નેચરને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. રીઢા ગુનેગાર તૌસીફ ઉર્ફ બગલાને પોલીસે બાતમીના આધારે દબોચી લઈને તેની પાસેથી મોબાઈલ અને મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓએ માથું ઉચક્યું છે. ખાસ કરીને વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકો તસ્કરોનો સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા હતા. આ મામલે સતર્ક થયેલી અડાજણ પોલીસે ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને એક સાતીર મોબાઈલ સ્નેચરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીનું નામ તૌસીફ ઉર્ફ બગલો આસિફ શેખ છે. આ શખ્સે અડાજણ વિસ્તારમાં મોર્નિંગ વોક કરી રહેલા બે અલગ અલગ વ્યક્તિઓના હાથમાંથી મોબાઈલ ફોન જૂટવીને મોપેડ પર ફરાર થઈ જવાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને શોધી રહી હતી. અડાજણ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તૌસીફને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી સ્નેચિંગ કરેલા બે કિંમતી મોબાઈલ અને ગુનામાં વપરાયેલું મોપેડ મળી આવ્યું છે. પોલીસે કુલ 68,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આ પ્રકારના ગુના આચરતો હતો. આરોપી તૌસીફ ઉર્ફ બગલો અગાઉ પણ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે કે કેમ તે દિશામાં હવે પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. ખાસ કરીને શહેરના અન્ય કયા વિસ્તારોમાં તેણે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે તે જાણવા માટે પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે. સુરત પોલીસ દ્વારા મોર્નિંગ વોકર્સની સુરક્ષા માટે પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ સફળ ટ્રેપ બાદ ડીસીપી લખધીરસિંહ ઝાલાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના દરેક વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ ધરપકડથી અડાજણ વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. 4 મે 2026ના રોજ અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરની પાસે બે અલગ અલગ મોબાઈલ સ્નેચિંગની ઘટના બનેલી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ. ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે. તેની પાસેથી બે મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા. આરોપી તૌસીફ ઉર્ફ બગલા આરિફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસ ખાતે રહે છે. 21 વર્ષની ઉંમરનો છે. ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે. આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે. છેલ્લા 15 વર્ષથી કોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે. આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં શરૂઆત કરેલ હોવાનું જણાય આવેલ છે.